કામ નથી થતા અને ત્યારે અમારે માન્ય મુખ્યમંત્રી સાહેબ પાસે જવાની જરૂર છે. તમારે તો ફરિયાદ કરવી જ જોઈએ ને બોલવું જ જોઈએ. નિશાંતભાઈ, મારો સવાલ એ જ હતો, બાપુ તમારી પાસે આવું છું એ પહેલા નિશાંતભાઈ મારો સવાલ એ જ હતો, મને સાંભળતા હોય તો તમે બોલો, તમારો ટર્ન. નિશાંતભાઈ. હેમંતભાઈ તમારો સવાલ સ્પષ્ટ હતો અને તમારા સવાલમાં કોઈ પણ પ્રકારનું રોકેટ સાયન્સ છુપાયેલું નથી. આ મેટર જે ખરી એ બે વિષય છે, એક અધિકારી અને એક જનતાના સેવકો. અધિકારીને આપણે જનતાના નોકર તરીકે ઓળખીએ છીએ અને ધારાસભ્યોને આપણે જનતાના સેવક તરીકે ઓળખીએ છીએ. વિચાર કરો, ડબલ એન્જિનની સરકારમાં એવી કમજોર સરકાર આપણા પર થોપી બેસાડવામાં આવી છે કે જનતાના સેવકો એવું કે છે કે જનતાના નોકરો અમારું સાંભળતા નથી. પણ વિષય બીજો છે હેમંતભાઈ, વિષય એ છે જ નહીં. ભૂપેન્દ્રભાઈ પટેલે તો સ્ટેમ્પ મારેલો છે કે વડોદરા વિકાસથી વંચિત રહ્યું. અમદાવાદ આગળ વધ્યું, સુરત આગળ વધ્યું, રાજકોટ આગળ વધ્યું. એક નહીં, 3 વખત ભૂપેન્દ્રભાઈ પટેલ વડોદરા ખાતે આવે માનનીય મુખ્યમંત્રી શ્રી, એટલે એક વખત તો એમની ટકોર હોય જ કે વડોદરા વિકાસથી વંચિત કેમ રહ્યું. એ વિકાસથી વંચિત પહેલા અધિકારીઓ કરતા પહેલા ભારતીય જનતા પાર્ટીના જે ચૂંટાયેલા નેતાઓ છે એમના કારણે અમે આ 4 ધારાસભ્યો સાથે ચર્ચા કરી, વાત કરી હેમંતભાઈ. એમને પહેલા એવું પૂછો કે તમારા ઉપર દિવસમાં 100 જનતાના ફોન આવતા હશે, એમાંથી કેટલી જનતાના ફોન તમે ઉપાડો છો ભાઈ? કેટલા અનનોન નંબર તમે ઉપાડો છો ભાઈ? તમે જનતા માટે પાદરાના ધારાસભ્ય હોય કે વાઘોડિયાના ધારાસભ્ય હોય કે પછી કાવલીના ધારાસભ્ય હોય, તમે જનતા માટે કેટલા અવેલેબલ હો છો? પહેલા એ સવાલ કરવો જોઈએ. બીજી વાત એ પણ સ્પષ્ટ છે, તમે એમનું સોશિયલ મીડિયા જોયું તો તમે કદાચ એમને એફિડેવિટ, તમે એમના ચૂંટણી વખતે ભરેલા એફિડેવિટ હેમંતભાઈ જોશો તો આ 5 ધારાસભ્યોમાંથી કોઈક ધારાસભ્ય રેતીના ધંધા સાથે જોડાયેલો છે, કોઈક ધારાસભ્ય જમીનના ધંધા સાથે જોડાયેલો છે, કોઈક ધારાસભ્ય મોટી કંપનીઓમાં કોન્ટ્રાક્ટના ધંધા સાથે જોડાયેલો છે. આવી વિચારવા કરવાની લાયક બાબત છે ને. એટલે તમે જયારે કલેક્ટર, ડીડીઓ અથવા અન્ય અધિકારીઓ ઉપર આંગળી કરો છો તો તમે એ પણ વિચારી લો ને કે તમે ખરેખર જનતાના કામો માટે આ બધી કમ્પ્લેન અને પ્રેશર ટેકનિક અપનાવી રહ્યા છો કે તમારા શાસનના માત્ર 2 વર્ષ બાકી છે અને ગ્રાઉન્ડ રિપોર્ટ આ 5 ધારાસભ્યોનો વડોદરા જિલ્લાનો સૂત્રોના માર્ગે અને મીડિયાના કર્મીઓના માર્ગે એવું કે છે કે આ લોકો જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂક્યા છે અને 5માંથી એકે રિપીટ થવાના નથી. એમની પાર્ટી, અમારે કોઈ લેવા દેવા નથી રિપીટ થાય કે ના થાય, અમને કોઈ લેવા દેવા નથી. પણ છેલ્લા 2 વર્ષ બાકી છે એટલે એવું તો નથી ને કે મુખ્યમંત્રી ઉપર પ્રેશર બિલ્ટઅપ કરીને પોતાના મનગમતા અધિકારીઓ અહીંયા લાવી દેવા અને ભાગ બટાઈ જે ગામથી લઈને ગાંધીનગર સુધી જે આખી સપ્લાય ચેન ચાલી રહી છે એને વધારે મજબૂત કરી દેવી. નિશાંતભાઈ, તમે મોટો સવાલ છે. હા નિશાંતભાઈ, તમે એવું કીધું કે કોઈ મોટી કંપનીઓમાં છે, મોટા ધંધા કરે છે, પણ અમને જનતા નહીં તે એવા ક્યાં લોકો ગમે છે જે બિચારા મોટા ધંધા ના કરતા હોય, નાનું પોતપોતાનું કરીને એમ કે ચલાવતા હોય. તો બધાની બેલેન્સ શીટ તો બધાની એકદમ ધુરંધર જ રહેવાની, જોરદાર જ રહેવાની. 5 વર્ષે, 10 વર્ષે, 15 વર્ષે બધું મજબૂત થવાનું. બાપુ, મારે સવાલ નથી પૂછવાનો, નિશાંતભાઈએ જે મુદ્દો ઉઠાવ્યો એના ઉપર તમારે જવાબ આપવાનો છે.